હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે બેસ્ટ છે. આવનારી પરીક્ષા માટે નવા સિલેબસ વાઇઝ પ્રશ્નો લઈને આવતા રહીશું, તો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. તમારું દોસ્તો સારું એવું રિવિઝન થઈ જાય અને તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષા સારી રીતે પાસ કરી શકો, તો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. આજનો આપણો ટૉપિક છે વિજ્ઞાનને લગતા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો દોસ્તો પ્રકાશ વર્ષ શાનો એકમ છે દોસ્તો? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે અંતરનું. પ્રશ્ન નંબર 2. મનુષ્યના શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે? કયું અંગ કરે છે દોસ્તો શરીરને શુદ્ધ કરવાનું કામ? તો તે છે મૂત્રપિંડ આવશે. ઓપ્શન સી આપણો જવાબ આવશે મૂત્રપિંડ, કિડની. પ્રશ્ન નંબર 3. કયા વિટામિનની ખામીથી રતાંધળપણું રોગ થાય છે? કયું વિટામિન આવે છે દોસ્તો? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. આપણો સાચો જવાબ આવશે ઓપ્શન વિટામિન એ. આગળ પ્રશ્ન 4. લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે? લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે દોસ્તો? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 5. લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં કઈ વિટામિન મદદરૂપ થાય છે? જ્યારે લોહી ગંઠાઈ જાય ત્યારે કયું વિટામિન લેવું જરૂરિયાત છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. આપણો જવાબ આવશે વિટામિન કે. પ્રશ્ન નંબર 6. પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય છે? પાણીની ઘનતા માપવા જઈએ તો કેટલા તાપમાને હોય છે દોસ્તો? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. સાચો જવાબ આવશે 4 સેલ્સિયસ. પ્રશ્ન નંબર 7. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય સૌથી વધુ ક્યાં હોય છે? ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ક્યાં હોય છે દોસ્તો? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે ધ્રુવ ઉપર. પ્રશ્ન નંબર 8. એસિડ વરસાદ માટે કયા વાયુઓ મુખ્યત્વે જવાબદાર છે? કયા વાયુઓ જવાબદાર છે દોસ્તો? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. આપણો સાચો જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આગળ પ્રશ્ન નંબર 9. સૂર્યમાંથી આપણને કઈ વિટામિન કુદરતી રીતે મળે છે? સૂર્યમાંથી કઈ વિટામિન મળે છે દોસ્તો? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આપણો સાચો જવાબ આવશે વિટામિન ડી. પ્રશ્ન નંબર 10. અવાજની તીવ્રતા માપવાનો એકમ કયો છે? અવાજની તીવ્રતા માપવાનો એકમ કયો છે દોસ્તો? તો તે છે ડેસિબલ. બી. આપણો સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 11. વિટામિનના ટાયરોમાં કયો વાયુ ભરવામાં આવે છે? જે વિટામિન હોય છે તેમના ટાયરોમાં કયો વાયુ ભરવામાં આવે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે નાઇટ્રોજન. આગળ પ્રશ્ન નંબર 12. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
આ દોસ્તો દરેકને યાદ હોવું જોઈએ. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? આપણો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે યકૃત, જેને આપણે લીવર કહીએ છીએ. પ્રશ્ન નંબર 13. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? પ્રવાહી સ્વરૂપેની વાત કરીએ તો કઈ ધાતુ હોય છે? દરેકને યાદ હોવું જોઈએ દોસ્તો કે જે પારો છે, પારો મર્ક્યુરી, એ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. પ્રશ્ન નંબર 14. પિત્તરસ શરીરના કયા અંગમાં બને છે? પિત્તરસની વાત કરીએ તો દોસ્તો આપણો જવાબ આવશે યકૃત, જે લીવર છે એમાં બને છે. પ્રશ્ન નંબર 15. ઇન્સ્યુલિનની ખામીથી કયો રોગ થાય છે? તો ઇન્સ્યુલિનની ખામીથી દોસ્તો મધુપ્રેમ, ડાયાબિટીસ નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 16. સૂર્ય પર ઉર્જા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે? જ્યારે સૂર્ય ઉપર ઉર્જા ઉત્પન્ન થાય છે તેનું મુખ્ય કારણ શું છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે ન્યુક્લિયર સંયલન. આગળ પ્રશ્ન નંબર 17. બારકોડ રીડરમાં કયા કિરણોનો ઉપયોગ થાય છે? જે બારકોડ કિરણ હોય છે તેમાં કયા કિરણનો ઉપયોગ થાય છે દોસ્તો? તો તેમાં આવે છે લેઝર કિરણો. આપણો બી સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 18. કયો કોષ માનવ શરીરનો સૌથી લાંબો કોષ છે? કયો કોષ એવો છે કે માનવ શરીરનો સૌથી લાંબો કોષ છે દોસ્તો? તો તે આવશે ચેતાતંત્ર. સી આપણો સાચો જવાબ આવશે. આગળ પ્રશ્ન નંબર 19. સોડા વોટરમાં કયો વાયુ ઓગળેલા સ્વરૂપે હોય છે? જે સોડાનું પાણી હોય છે એમાં કયો વાયુ હોય છે જે ઓગળેલો હોય છે? તો દોસ્તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. આપણો સાચો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 20. લોખંડને કટાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? લોખંડને કટાવવું કયા પ્રકારની પ્રક્રિયા છે દોસ્તો? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ. સાચો જવાબ આવશે ઓક્સિડેશનની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 21. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલા દિવસનું હોય છે? રક્તકણોની વાત કરીએ દોસ્તો તો તેનું આયુષ્ય હોય છે 120 દિવસ જેટલું હોય છે. પ્રશ્ન નંબર 22. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? આ તો દોસ્તો દરેકને યાદ હોવું જોઈએ કે જે આપણું જે શુદ્ધ સોનું હોય છે કેટલા કેરેટનું હોય છે? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે 24 કેરેટનું હોય છે. પ્રશ્ન નંબર 23. કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે? કયું ધાતુ એવું છે કે વિદ્યુતની સુવાહક છે? તો આપણો સાચો જવાબ આવશે દોસ્તો ઓપ્શન બી. આપણો સાચો જવાબ આવશે ગ્રેફાઇટ છે એ સુવાહક ધાતુ છે. પ્રશ્ન નંબર 24. માનવ લાળમાં કયો એન્ઝાઇમ જોવા મળે છે? જે આપણી જીભ હોય છે એમાં કયો એન્ઝાઇમ જોવા મળે છે? આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ. આપણો સાચો જવાબ આવશે ટાયલિન. અને આપણો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 25. અરીસાની પાછળ કયા રસાયણનું પડ ચડાવવામાં આવે છે? જે આપણે જે અરીસો હોય છે તેના પાછળ કયા રસાયણનું પડ ચડાવવામાં આવે છે? તો દોસ્તો જાણીએ તો જે સિલ્વર નાઇટ્રેટ હોય છે
તેનું પડ ચડાવવામાં આવે છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. આપણે આ વિડીયોમાં 25 પ્રશ્નોનું રિવિઝન કર્યું છે. તો દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો. તમારું ખૂબ ખૂબ અભિનંદન. પરીક્ષામાં આવતા ખૂબ જ ઉપયોગી એવા વિડીયો આ ચેનલમાં લાવતા રહીશું, તો જોવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ દોસ્તો. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.